વાગરા તાલુકાના 2 ગામોની યોજાયેલ ચૂંટણીની મતગણતરી વાગરાની કુમાર શાળામાં હાથ ધરાઈ હતી. વાગરા તાલુકાના 2 ગામ સાયખા અને વડદલાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ઉદ્યોગ નગરીથી ઘેરાયેલી બંને ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા ઉભેલા મૂળતિયાઓએ ગ્રામ પંચાયત પર જીત હાંસલ કરવા ભારે દોડધામ કરી મૂકી હતી. જો અને તોની સંભાવનાઓ વચ્ચે ઉમેદવારોની હાજરીમાં કુમાર શાળાના સ્ટ્રોંગ રૂમ ખોલી મતપેટીઓ ગણતરી રૂમમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ઉમેદવારો અને ચૂંટણી એજન્ટની ઉપસ્થિતિમાં મતપેટીઓનું સીલ તોડી મતપત્રોને બહાર કાઢી વોર્ડ પ્રમાણે અલગ કરવામાં આવ્યા હતા. સાયખાની વિકાસ પેનલના 8 પૈકી 7 સભ્યોની જીત થવા પામી હતી, જ્યારે વોર્ડ નંબર 2ના ઉમેદવાર 2 મતથી અને વોર્ડ નંબર 8નો ઉમેદવાર માત્ર 1 મતથી જીત થઈ હતી. સરપંચ પદ માટે 3 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં જયવીરસિંહ રાજ વિજેતા થયા હતા. તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અને હારતોરા કરી જીતની ઉજવણી સાથે જયવીરસિંહને વધાવી લીધા હતા. બીજી તરફ વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 પેનલ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. 2 પેનલના 4 સભ્યો ચૂંટાયા હતા. સરપંચ પદ અંજનબેન પરમાર તેમના હરીફ ઉમેદવાર ઉર્મિલાબેન પરમારને હરાવી જ્વલંત વિજય મેળવ્યો હતો.